નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 31 માર્ચ 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજુ પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. ત્યારબાદ શું કરવાનું છે, તમને ખબર જ છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, તો આ 10 પ્રશ્નોમાંથી તમારા કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે એ પણ તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે. 10 પ્રશ્નોમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે, બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતમાં કયા સ્થળે સૌર મંડળથી લોકોને માહિતીગાર કરવા માટે એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી શરૂ કરવામાં આવશે? તો જવાબ આવશે અમદાવાદ ખાતે, અને અમદાવાદમાં પણ કઈ જગ્યાએ? સાયન્સ સિટી ખાતે. તો સૌર મંડળથી લોકોને માહિતીગાર કરવા માટે સાયન્સ સિટીમાં 12,700 ચોરસ ફૂટમાં 150 કરોડના ખર્ચે એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી શરૂ કરવામાં આવશે. ટોટલ 5 બ્લોકમાં વહેંચાયેલી આ ગેલેરી છે, જેમાં જે બ્લોક એ છે એમાં ઓબ્ઝર્વેટરી, બ્લોક બીમાં પાસ્ટ મુલાકાતીઓને અંતરિક્ષમાં જતા યાનનો અનુભવ કરવા માટે કોકપીટ સિમ્યુલેટર મુકાશે, અને પાસ્ટ ગેલેરીમાં યુનિવર્સની ઉત્પત્તિ વિશે પણ માહિતી આપવામાં આવશે. પ્રેઝન્ટ ગેલેરી છે એમાં વૈજ્ઞાનિકો સોલર સિસ્ટમ અને ગેલેક્સીને કેટલી સમજી શક્યા અંગે માહિતી આપવામાં આવશે. આ ઉપરાંત ફ્યુચર ગેલેરીમાં સ્પેસ ટ્રાવેલ્સ અને સ્પેસ ક્રાફ્ટ છે એના વિશે માહિતી આપવામાં આવશે. મુલાકાતીઓને સ્પેસ સૂટનો અનુભવ પણ અપાશે. હેલ્થ એન્ડ સાયન્સ ઝોનમાં સ્પેસ ફૂડ અને સ્પેસમાં એસ્ટ્રોનોટ્સ કેવી રીતે પહોંચ્યા તેમજ તેઓ સ્પેસમાં કેવો અનુભવ કરે છે તે દર્શાવશે. આટલી બધી વખત આપણે વાત કરી સ્પેસ. તમને ખબર છે સ્પેસ એટલે અવકાશ, અને આપણા ભારતમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? 23મી ઓગસ્ટ, ચંદ્રયાન 3 જ્યારે ચંદ્ર ઉપર લેન્ડ થયું એ દિવસ. મુલાકાતીઓને ઓરિએન્ટેશન એક્ઝિબિશનની અંદર સૌરમંડળની ગતિવિધિઓને સરળ ભાષામાં માહિતી આપતા વિડીયો. પછી સ્પેસ ક્ષેત્રે ભારતની ઉપલબ્ધિઓને માહિતી મળશે. 12,700 ચોરસ ફૂટમાં 150 કરોડને ખર્ચે બનનારી ગેલેરીમાં 12 સનડાયલ પણ જોવા મળશે. સાયન્સ સિટીની વાત કરી, તમને ખબર છે આપણા ભારતમાં સાયન્સ દિવસ ક્યારે બનાવવામાં આવે છે? સાયન્સ સિટી ક્યાં આવેલી છે? સોલા ખાતે. તમને ખબર હોય તો ગયા વર્ષે ગ્લોબલ ફિશરીઝ ઇવેન્ટ યોજાઈ હતી, કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં જે ઘોલ માછલીને આપણા ગુજરાતની સ્ટેટ માછલી ઘોષિત કરવામાં આવી હતી, જેનું સાયન્ટિફિક નેમ પ્રોટોનોબિયા ડાયકાન્થસ, યાદ રાખજો. દર વર્ષે આંતરરાષ્ટ્રીય ટ્રાન્સજેન્ડર ડે ઓફ વિઝિબિલિટી ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો, આજનો દિવસ એટલે કે 31મી માર્ચ, જેને દર વર્ષે ટ્રાન્સજેન્ડર ડે ઓફ વિઝિબિલિટી એ તરીકે મનાવવામાં આવે છે. તો આંતરરાષ્ટ્રીય ટ્રાન્સજેન્ડર ડે ઓફ વિઝિબિલિટી 31મી માર્ચના રોજ મનાવવામાં આવે છે. હવે જે ટ્રાન્સજેન્ડર લોકો છે ને, એમના દ્વારા સામનો કરવામાં આવતા જે ભેદભાવ અંગેની જાગૃતિ લાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જ્યારે તે સમાજમાં તેમનું જે યોગદાન છે એની પણ ઉજવણી કરે છે. તમને ખબર છે, યોગદાન પરથી તમને કહું કે ભારતમાં પ્રથમ ટ્રાન્સજેન્ડર વકીલ, લોયર, બરાબર છે, એમનું નામ છે સત્યશ્રી શર્મિલા. ભારતમાં પ્રથમ ટ્રાન્સજેન્ડર પોલીસ ઓફિસર
પ્રીતિકા યાસિની. પછી કોલેજના પ્રિન્સિપલ હોય તો મનાબી બંદોપાધ્યાય. પછી MLA જે ટ્રાન્સજેન્ડર બન્યા હોય એ છે શબનમ મોશી. અને ટ્રાન્સજેન્ડર જે સોલ્જર સૈનિક બન્યા છે એમનું નામ સબા છે. આ ઉપરાંત તમારા માટે પ્રશ્ન કે ભારતમાં પ્રથમ ટ્રાન્સજેન્ડર જજ જે બન્યા એમનું નામ શું છે. હવે આ દિવસ ટ્રાન્સજેન્ડર લોકોની ઉજવણી કરવા અને વિશ્વભરમાં ટ્રાન્સજેન્ડર લોકો દ્વારા સામનો કરવામાં આવતા ભેદભાવ અંગે જાગૃતિ લાવવા માટે અને સમાજમાં તેના યોગદાનની ઉજવણી કરવા માટે સમર્પિત છે. આ જ વસ્તુ આગળ તમને કહી છે. આ દિવસની સ્થાપના અમેરિકા સ્થિત ટ્રાન્સજેન્ડર કાર્યકર્તા રશેલ ક્રેન્ડલ એમના દ્વારા 2009માં કરવામાં આવી હતી. પ્રથમ વખત એ 2009માં જ યોજાયો હતો આ દિવસ, યાદ રાખજો. 17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, RBI, આ બધા શોર્ટ્સ છે. તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો. તમને પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રો જોડે એને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. બંગાળની ખાડીની અંદર 50,000 વર્ષ જૂના મેગ્નેટોફોસિલ કાપની શોધ કરવામાં આવી છે. તો વૈજ્ઞાનિકોએ આ જે કાપ છે ને શોધ્યા છે બંગાળની ખાડીમાં, અને આ એક વિશાળ મેગ્નેટોફોસિલ જે હજુ મળી આવેલ એ સૌથી નાનામાં નાનો કહી શકાય. મેગ્નેટોફોસિલ્સની વાત કરીએ તો ચુંબકીય કણોના અશ્મિભૂત અવશેષો છે, જેઓ મેગ્નેટોટેક્ટિક બેક્ટેરિયા છે એના દ્વારા બનાવવામાં આવે છે. અને આ જે મેગ્નેટોટેક્ટિક બેક્ટેરિયા મોટે ભાગે એ પ્રોકાર્યોટિક સજીવો છે, એક કોષી જીવો છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં તે જોવા મળે છે. અને આ બેક્ટેરિયાને મેગ્નેટો બેક્ટેરિયા પણ કહેવાય છે. અને આ જે મેગ્નેટોટેક્ટિક બેક્ટેરિયા છે એ આયર્ન સમૃદ્ધ ખનિજો મેગ્નેટાઇટ અથવા તો ગ્રેનાઇટ એનાથી બનેલા નાના સ્ફટિકો બનાવે છે. અને આ સજીવો શ્રેષ્ઠ ઓક્સિજન સાંદ્રતા ધરાવતા સ્થાન સુધી પહોંચવા માટે ચુંબકીય ક્ષેત્રને અનુસરતા હોવાનું માનવામાં આવે છે. ઓકે, તો યાદ રાખજો બંગાળની ખાડીમાં આ મળી આવ્યા છે. આગળ વધીએ આપણે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 આ બંનેને તમારે સબસ્ક્રાઈબ કરવાની છે, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય બિલકુલ ફ્રીમાં, તો આપણી ટેલિગ્રામ ચેનલ પર મળી રહેશે, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ટેલિગ્રામ ચેનલ પર તમને પોલ્સ પણ રમવા મળશે. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી દો ફટાફટ. ઓકે. તાજેતરમાં કયા રાજ્યમાં આકારમાં તૈયાર કરાયેલ વિશ્વના પ્રથમ સૂર્ય મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો જવાબ રહેશે રાજસ્થાનમાં. કઈ જગ્યાએ? રાજસ્થાનમાં. તમે જોઈ શકો છો ને, એ જ. તો રાજસ્થાન રાજ્યના પાલી જિલ્લાના જડન કરીને ગામમાં આ પ્રતિકાત્મક ઓમ આકારમાં તૈયાર કરેલ વિશ્વનું પ્રથમ મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે. આમ કહીએ ને તો એક આર્કિટેક્ચરલ માસ્ટરપીસ કહેવાય. જબરજસ્ત 250 એકરમાં ફેરાયેલું છે. આ ઓમ આકારનું મંદિર છે એ સામાન્ય રીતે ઉત્તર ભારતમાં જોવા મળતી જે નાગરા શૈલી છે, નાગર શૈલી, એને અનુસરીને આ પ્રદેશના સમૃદ્ધ સાંસ્કૃતિક અને સ્થાપત્ય વારસાને શ્રદ્ધાંજલિ કહી શકાય. હવે આ મંદિરની વિશેષતા શું છે? તો એક તો ઓમનું પ્રતીકનું છે, લગભગ 1.5 કિલોમીટરનો વિસ્તાર છે, જોરદાર કહેવાય. તે તેની પવિત્ર સીમાઓમાં ભગવાન મહાદેવની 1008 મૂર્તિઓ અને 12 જ્યોતિર્લિંગો રાખી શકે છે. 135 ફૂટની ઊંચાઈ પર ઊભેલા મંદિરને 2000 સ્તંભો દ્વારા ટેકો આપવામાં આવ્યો છે. તેના પરિસરમાં 108 રૂમ છે. ઓહો. મુખ્ય વિશેષતા ગુરુ માધવાનંદજીની સમાધિ. સૌથી ઉપરના ભાગમાં ધોલપુરમાં મેળવેલા રાઇનસ્ટોનથી બનેલું શિવલિંગ. સંકુલની નીચે 2 લાખ ટનની ક્ષમતા ધરાવતું એક વિશાળ ટાંકી એની ભવ્યતામાં વધારો કરે છે. તમને ખબર છે કે વિશ્વની સૌથી ઊંચામાં ઊંચી બેઠેલી ભગવાન શંકરની મૂર્તિ એ પણ રાજસ્થાનના નાથદ્વારામાં છે, 369 ફૂટની. તમારે કહેવાનું છે એનું નામ શું રાખવામાં આવ્યું છે? જો આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. તાજેતરમાં કોના દ્વારા મીડિયા ફેસિલિટેશન પોર્ટલને લોન્ચ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે PIB. બરાબર. કોના દ્વારા? PIB, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો.
તો પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ એક માઇક્રોસાઇટ લોન્ચ કરી જેમાં સામાન્ય ચૂંટણી 2024 માટે મીડિયાકર્મીઓના રિપોર્ટિંગ માટે વન સ્ટોપ ફેસિલિટેશન પોર્ટલ તરીકે તે સુવિધાઓ આપશે. આ પોર્ટલમાં જો ડિજિટલ ફ્લિપ બુક છે જેમાં વિવિધ વિશ્લેષણો અને ડેટા એ સમૃદ્ધ સુવિધાઓનો સમાવેશ થાય છે. મીડિયાકર્મીઓ તેમના લેખો લખવા માટે માહિતીનો ઉપયોગ કરી શકે છે. તેમાં ઉપયોગી લિંક પ્રદાન કરવામાં આવી છે જેના દ્વારા પત્રકારો ECI વેબસાઇટના સંબંધિત ભાગો પર નેવિગેટ કરી શકે છે. ECI દ્વારા સૂચનાઓ રિયલ ટાઈમ અપલોડ કરવામાં આવે છે. સરળ અભિગમ માટે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરની ECI અધિકારીઓ સહિતની માહિતી પણ આપવામાં આવી છે. ECI ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, એના પરથી યાદ આવ્યું, તમને ખબર છે 2 નવા ઇલેક્શન કમિશનર એમની નિમણૂક થઈ, જ્ઞાનેશ કુમાર અને સુખવિન્દર સિંહ સંધુ, યાદ રાખજો. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોની સ્થાપના 1919માં થઈ. એના ચેરપર્સનનું નામ તમને ખબર હોય તો કહી દો. એટલે ડિરેક્ટર જનરલનું નામ એ માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત આવે છે, યાદ રાખજો. જેના મંત્રી અનુરાગસિંહ ઠાકુર છે. સાઉદી અરેબિયા છે એ પહેલી વખત મિસ યુનિવર્સ પેજન્ટમાં ભાગ લેશે. તો પ્રથમ વખત ભાગ લેવાનું છે જે ઇસ્લામિક દેશ માટે એક ઐતિહાસિક ઘટના કહી શકાય. સૌંદર્ય સ્પર્ધાના અનુભવી અને પ્રભાવક રમી અલકાહતાની એમણે જણાવ્યું કે તેઓ વિશ્વની સૌથી લોકપ્રિય સ્પર્ધાઓમાં એમના રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે, એટલે રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરશે. તમને ખબર હોય તો મિસ વર્લ્ડ 2023 કહો અથવા 2024 એનું આયોજન આપણા ભારતમાં થયું હતું. છેલ્લે કઈ જગ્યાએ યોજાયું હતું ગ્રાન્ડ ફિનાલે? તો મુંબઈમાં યોજાયો હતો. હવે એમાં મિસ વર્લ્ડ કોણ બન્યા છે તમને ખબર હોય તો તમે જણાવી શકો છો. કયા દેશના છે એ પણ ખબર હોય તો એ પણ તમે જણાવી શકો છો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર. અને મારું ટેલિગ્રામ આઈડી અથવા તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એ છે રાજેશ ભાસ્કર. ટેલિગ્રામ ચેનલ છે ત્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ રમવા મળશે. અને જો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય, વિડીયોને તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો તમારા મિત્રો જોડે. આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ગગનશક્તિ 2024 નામની દેશની સૌથી મોટી હવાઈ સૈન્ય કવાયતનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો રાજસ્થાનના પોખરણમાં, બરાબર છે, એનું આયોજન કરવામાં આવશે. તો ભારતીય વાયુસેના છે એ ગગનશક્તિ 2024 નામની દેશની સૌથી મોટી હવાઈ સૈન્ય કવાયત છે એ કરવા જઈ રહ્યું છે. દેશના તમામ એરફોર્સ સ્ટેશનો 10 દિવસીય ગગનશક્તિ 2024 કવાયતમાં ભાગ લેશે. 1 એપ્રિલ 2024થી પોખરણ ખાતે ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં આ કવાયતનું આયોજન કરવામાં આવશે. આ 10 દિવસીય કવાયત છે એમાં વાયુસેનાના લગભગ 10,000 એરમેન ભાગ લેવાના છે. સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિર્દેશો અનુસાર પશ્ચિમ અને ઉત્તર બંને મોરચાઓને તેમાં સામેલ કરવામાં આવશે. ગગનશક્તિ અભ્યાસ દર 5 વર્ષે યોજાય છે. છેલ્લે 2018માં યોજાઈ હતી, જેમાં ભારતીય વાયુસેનાએ 2 તબક્કાની હવાઈ કવાયત દરમિયાન 11,000થી વધુ ઉડાન ભરી હતી. 11,000 ઉડાન, બરાબર છે, આ યાદ રાખજો. પોખરણની વાત કરી, તમને ખબર હોય તો આપણે ભણ્યા હતા વાયુશક્તિ કવાયત પણ ત્યાં યોજાઈ હતી ને. પોખરણમાં તમને ખબર છે જ્યારે આપણા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા ત્યારે ત્યાં પ્રથમ આપણે અણુ ધડાકો કર્યો હતો જેનું નામ આપ્યું હતું સ્માઇલિંગ બુદ્ધા. ત્યારબાદ આપણા વડાપ્રધાન જ્યારે અટલ બિહારી વાજપેયી જે હતા ત્યારે પણ આપણે અણુ ધડાકો કર્યો હતો. એનું નામ શું રાખવામાં આવ્યું હતું તમને ખબર હોય તો કમેન્ટમાં લખીને જણાવો. બીમા સુગમ માર્કેટ પ્લેસ. તો ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ તેની તાજેતરની જે બોર્ડ મિટિંગ છે એમાં અત્યંત અપેક્ષિત બીમા સુગમ માર્કેટ પ્લેસ સહિત 8 સિદ્ધાંત આધારિત નિયમોને મંજૂરી આપી છે. હવે IRDA બીમા સુગમ ઇન્સ્યોરન્સ ઇલેક્ટ્રોનિક માર્કેટ પ્લેસ રેગ્યુલેશન 2024 એ બીમા સુગમ નામના ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના કરવાનું લક્ષ્ય રાખે છે. આ માર્કેટ પ્લેસના પ્રાથમિક ઉદ્દેશો શું છે? વીમાનું સાર્વત્રિકરણ અને લોકશાહીકરણ, પોલિસી ધારકોના હિતોનું સશક્તિકરણ અને રક્ષણ કરવું, 2024 સુધીમાં બધા જ માટે વીમોના વિઝનને હાંસલ કરવું. બીમા સુગમ ગ્રાહકો, વીમાદાતાઓ, વચોટિયાઓ, એજન્ટો સહિત તમામ વીમા હિસ્સેદારો માટે વન સ્ટોપ સોલ્યુશન તરીકે સેવા આપશે.
બરાબર છે. ઈરડાની વાત કરીએ તો 1919માં એની સ્થાપના થઈ અને એના ચેરપર્સનનું નામ તમારે જણાવવાનું છે. જો તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન આમાં હૃદય સાથે કેટલી બાબત સંગત છે. હા, એટલે આપણે શરૂઆતમાં જ્યારે પ્રશ્નો આપ્યા હતા ને એ ગઈકાલના આવી ગયા હતા મિત્રો. તો વાંધો નથી, અત્યારે તમને સોલ્યુશન આપી દઉં છું. તમારે જવાબ આપવો હોય તો તમે પોઝ કરો વિડીયોને અને પછી આન્સર આપો. હવે આમાં હૃદય સાથે કઈ બાબત સંગત છે? તો ઇસીજી, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. શુદ્ધ સોનું કેટલા કેરેટનું? 24. સોનાના ઘરેણા 22 કેરેટના. વજન માપવાનો કમાન કાંટો વિજ્ઞાનના કયા નિયમ પર કામ કરે છે? હૂકનો નિયમ. શરીરના સમતોલનની જવાબદારી કોની છે? નાનું મગજ. કઈ દવાના અતિસેવનથી જઠરમાં રક્તસ્રાવ થાય છે? હૃદય બંધ થાય એટલી હદે નુકસાન થાય છે. સ્ટીરોઇડથી એવું થાય છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો. ગુજરાતની લોક રંગમંચની ભવાઈનો ઉદ્ભવ કઈ સદીમાં થયો હતો? તો 14મી સદીમાં. ડાંગ જિલ્લાના આદિવાસીઓનું ડાંગી નૃત્ય કયા નામે ઓળખાય છે? તો ચાળો. રંગભૂમિના કલાકાર ઉપેન્દ્ર ત્રિવેદી, એમની પ્રથમ ફિલ્મ કઈ? તો જેસલ તોરલ. અને તમને ખબર છે આપણા આર્મીના જે વાઇસ ચીફ છે એમનું નામ ઉપેન્દ્ર દ્વિવેદી છે. આ ત્રિવેદી. સંગીત વિષયક વિદ્વતાપૂર્ણ અભ્યાસ લેખોનું પુસ્તક જેનું નામ સપ્તક, એના લેખકનું નામ શું? મધુસૂદન ઢાંકી. આદિવાસીઓના ધાર્મિક પરંપરાગત ભીત ચિત્રો કયા નામથી ઓળખાય છે? તો શું આવશે? પિછોરા. હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન કે ગુજરાતમાં ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ ધરાવતો નવો ટેક્સટાઇલ પાર્ક ક્યાં સ્થાપવામાં આવશે? અમદાવાદમાં. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કોને એનઆઈએના મહાનિદેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? સદાનંદ વસંત. અને પિયુષ આનંદ છે એમને એનડીઆરએફના ડિરેક્ટર જનરલ નિયુક્ત કરવામાં આવ્યા છે. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો કે ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવીએ છીએ આપણે? 28મી ફેબ્રુઆરીના રોજ. સેકન્ડ પ્રશ્ન એવો પૂછ્યો હતો ભારતમાં પ્રથમ ટ્રાન્સજેન્ડર જજ બને એમનું નામ શું? તો યાદ રાખજો, જ્યોતિકા માંડલ. ત્રીજો પ્રશ્ન, ભગવાન શિવની વિશ્વની સૌથી ઊંચામાં ઊંચી પ્રતિમા એ પણ બેઠેલી એ આવેલી છે રાજસ્થાનના નાથદ્વારામાં, જેને તમે વિશ્વરૂપમ કહી શકો અથવા તો સ્ટેચ્યુ ઓફ બિલીફ. ચોથું, પીઆઈબી એના ડિરેક્ટર જનરલ, પ્રિન્સિપલ ડિરેક્ટર જનરલનું નામ શું છે? તો યાદ રાખજો, રાજેશ મલ્હોત્રા. પાંચમો પ્રશ્ન, મિસ યુનિવર્સ ને મિસ વર્લ્ડ 2023-24 કોણ બન્યું છે? તો ચેક રિપબ્લિકના છે જેમનું નામ છે ક્રિસ્ટીના પિઝકોવા. શું છે? ક્રિસ્ટીના પિઝકોવા. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, વાયુ શક્તિ ના આપણે શું ભણ્યા હતા? યસ, કે પોખરણની અંદર જે સેકન્ડ નંબરનો અણુ ધડાકો કરવામાં આવ્યો હતો અટલ બિહારી વાજપેયીજીની સરકારમાં, એનું નામ શું આપવામાં આવ્યું હતું? તો યાદ રાખજો, ઓપરેશન શક્તિ. સાતમો પ્રશ્ન, ઈરડાય છે એના ચેરપર્સનનું નામ શું છે? તો યાદ રાખજો, દેબાશિષ પાંડા. ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાકી હોય તો. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં આપવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતમાં ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ ધરાવતો નવો ટેક્સટાઇલ પાર્ક ક્યાં બનશે? ઓહો. અને તાજેતરમાં કોને એનઆઈએના મહાનિદેશક તરીકે નિયુક્ત કરવામાં? આ ગઈકાલના જ પ્રશ્નો ફરીથી આવી ગયા છે. બરાબર છે, કશો વાંધો નહીં. ચલો તમને બે પ્રશ્નો પૂછું છું આઈએમપી ડેઝ માટેના, ઇમ્પોર્ટન્ટ ડેઝ માટેના. બરાબર છે. પહેલો પ્રશ્ન છે વિશ્વ કિડની દિવસ ક્યારે મનાવવામાં આવે છે? બીજો પ્રશ્ન, વિશ્વ નો સ્મોકિંગ ડે. આન્સર આવડે તો કમેન્ટમાં લખજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો,
આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.